સતગુરુ મહારાજ જય હો. બાપુ શ્રી વકીલ રામ મહારાજ જય હો. ગુરુ નિરાત મહારાજ જય હો. કૃષ્ણ કનૈયાલાલ કી જય હો. પધારેલા હરે ગુરુ સંતનો જય હો. તો પ્રથમ નમો ગુરુદેવને, જેણે આપ્યા ને જગના જ્ઞાને ગોવિંદ ઓળખ્યા, ચડી ગયા દેહ અભિમાન. સંત સમાગમ ને હરિ કથા તુલસી દુર્લભ દો. સુતદારા ઓર લક્ષ્મી वो तो घरों घर भी हो. राम भजी लेने प्राणिया પછી ભજાશે નહીં. કાયા થાશે તારી જર્જરી, પછી બેઠું રહેવાશે નહીં. સતગુરુ મહારાજનો જય હો. આજનો પાવનકારી પુનિત પ્રસંગ રામનાથ ગામની ધર્મધરા ઉપર ગામના તમામ નાયક સાથ અને સહકારથી દર વર્ષની જેમ આ વર્ષે પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. બધા એક મળીને જ્યારે કંઈક નક્કી કર્યું હોય કે આવું દર વર્ષે આપણે એકાદ કાર્યક્રમ આવા કરવા. હા બાપુ. અને આવા કાર્યક્રમની અંદર નક્કી કરી જેમણે જેમણે પોતાનો જે કંઈક ફાળો આપ્યો છે તેમને લાખ લાખ વંદન છે. કદાચ આપવાનો બાકી રહી ગયો હોય તો બાકી ના રહી જાય એનું ધ્યાન રાખીને આપતા રહેજો, જેથી કરીને આપણા કાર્યક્રમ આગળ વધે. ફૂલ ને ફૂલની પોખડી પણ આપણે આપતા રહીએ. એના આશીર્વાદ આપણા ઘરમાં આવે, આપણા બાળકો ઉપર સારા સંસ્કારોનું સિંચન થાય. આ જીવન એ પરમાત્માની પ્રાપ્તિ માટે મળ્યું છે. જેટલા દિવસ આ કાર્યક્રમ ચાલે ને એટલા દિવસ ભગવાન પડ્યો પોથર્યો અહીં રહેતો હોય છે. પણ જેને ધોનમાં આવે વિઠ્ઠલમાં, એ ભગવાન અનેક રૂપે રહેલો છે, અનેક રૂપે રહેલો છે. કેમ કે એને બહુરૂપી છે, એનો રૂપ બહુ છે એટલે એને બહુરૂપી કયો છે. શું કયો છે? બહુરૂપી. બહુરૂપી એટલે આપણે છેતરે નહીં જવાનું. કોકના ને કોકના કશાકના રૂપે અહીં આગો પાછો થતો જ હોય, અહીં હોય જ તે. પણ આપણે નક્કી કરવું છે તું ગમે તેટલો રૂપ બદલ ને,
હવે તને છોડવાના નહીં. તારો ગમે તેટલો રૂપ તારે બદલવો હોય એટલો બદલી લે. તું જવાનો હું છો. આ લાઈટ જે હરગે છે અને હનીમય જે વપરાય છે એના લબક લબક કરે છે બધા એક જ છે. પણ જો કોઈ ઓળખનારો હોય તો એને ખબર પડી જાય કે આ લબકારા મારા એ અને આ હરગે એ આખા ગામમાં ફરે એ બધું એક જ છે, તો એને વહેલા દર્શન થાય. આજે સરસ વખત અને મોકો આપણને મળ્યો છે. કાર્યક્રમ નક્કી કર્યા પછી થોડુંક હકડકે થોડુંક થયું. વરસાદે આપણું થોડુંક આગા પાછા આપણને કર્યા ખરા. પણ એવું કહેવાય છે કડક મનના માનવીને હિમાલય નડતો નથી. અડગ મન આપણું રાખવું એ જરૂરી છે. પછી જે સમય જે થાય એ બરોબર છે. અને એ કંઈક જેની ગોઠવણ કરતો હશે ને એનું કંઈક આયોજન બનાવતો હશે એનું કંઈક આયોજન બનાવતો હશે અને આપણા માટે જ બનાવતો હશે. રાવજી હા બાપુ આપણા માટે જ બનાવતો હોય. એના આયોજનમાં કોઈ પણ જાતની માથાકૂટ કર્યા જેવી નથી. કેમ કે અહીં આપણી મરજીથી કશું થાય એવું નહીં. એની મરજીથી થાય તો એની મરજીથી થાય એવું હોય તો પછી એની મરજીથી રહેવામાં જ મજા છે. મજા એના રહેવામાં જ મજા છે. એટલે આજે જ્યારે આપણે બધા એકત્રિત થયા હોઈએ ત્યારે આજે જે આપણે વાત કરવી છે આપણે તો આપણી જ વાત કરવી છે ને બીજાની વાતો કરીને શું કોદો કાઢવા. આપણે આપણી જ વાત કરવી, બીજાની વાતો કરવા જેવી નથી. રાજા રાણીની વાતો કરીને છૂટા પડી જઈએ એથી કઈ આપણામાં કઈ ભલેવાર ના આવે. આપણું ગાડું કઈ ઘોંચમાં પડ્યું છે. ગામમાં મહેમાન આવ્યા હોય એટલે કઈ છોકરું જોવા આવ્યા હોય તો આપણું પહેલું બતાવી દેવાનું. બીજાનો ફરી બર્યો પણ આપણું પહેલું બતાવી એમ જતા બર્યું. આપણું તો રાગે પડે નહીં પડે બીજાનું જોઈશે. એ બધું જોવા વાળા જોવાનું પણ આપણે પહેલું આપણું બતાવી દેવાનું. આખું ગામ ચોખ્ખું કરવું છે તો દરેકે નક્કી કરીએ કે આપણું આંગણું વારી કાઢીએ. બધાય પોત પોતાના આંગણો વારી કાઢે આખું ગામ ચોખ્ખું થાય કે ના થાય. બાબુ વાર અને વાયદો લાગે નહીં. એટલે આજે જે વાત કરવી છે આજે આપણે આપણી કરવી છે. ભૂલેલી વાતોને યાદ કરીને આપણે યાદ તાજી કરવાની છે. મીરાબાઈએ કહ્યું કે મેવાને મીઠાઈ મારે કોમે નહીં લાગે. હું તો તાઢા ટુકડા ખાઉં મોરી માં નેડો મને લાગ્યો ફકીર. આપણે પણ મેવાને મીઠાઈ કોમો ના આવે. તાઢા ટુકડા એટલે સંતોના મુખે આ વહેલા હજારો વર્ષ પહેલા જે બન્યા છે ને જે રચનાઓ થઈ છે એને આપણે તાઢા ટુકડા છે એને જ આપણે ખાવાના. નવાંબો હવા જ નહીં છે. એટલે એકાદ ભજન આપણે ગઈએ પણ થોડા થોડા ઓઠ ફફડાવતા રહેજો પાછા. અને ઘણા ખરા ગામમાં અમે ભજન કરવા જઈએ ને તે જ બધો ગામ વાળા શું સમજે ખબર એ ઉપર વાળાનું ઉચ્ચ કાઢ્યું એટલે બેઠો બેઠો વાળશે. એવા કશું કરે જ નહીં. આ ઉપર આ ઊંચું અમે એટલે બેસીએ બધા દેખાય આમ ઓઠ ફફડાવત નહીં ફફડાવતા. ઓઠ ફફડાવાથી વાણી ઝીલવાથી આપણી વાણી પવિત્ર થાય. આપણી વાણી પવિત્ર થાય અને એટલે આપણે કહેવું પડે હરે આ સંસાર રે આ સંસાર મારે જન્મ્યા ગોવિંદ